ઘર નિર્માણમાંથી સામાજિક કાર્યકરો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યા બાદ મોડેથી સ્માર્ટ પાલિકા તંત્ર જાગ્યું. કાલાઘોડા જર્જરિત બ્રિજ જોખમી ન બને માટે ટેકા મૂકી સમારકામ હાથ ધરાયું. વડોદરા શહેરના કાલાઘોડા નજીક આવેલ વિશ્વામિત્રી બ્રિજ એ 14મી સદીમાં તેનું નિર્માણ થયું હતું. ત્યારબાદ ગાયકવાડી શાસનમાં 2 વાર તેનું સુધારી અને સમારકામ કરવામાં આવ્યું હતું. આજે પણ આ બ્રિજ અડીખમ છે અને વિશ્વામિત્રી નદીમાં ગમે તેટલું પૂર આવતું હોય છતાં આ બ્રિજ અડીખમ ઊભો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે બ્રિજ જર્જરિત થવાની શરૂઆત થતાના ભાગરૂપે કાંકરા ખરવા શરૂ થતાં પર્યાવરણવિદો અને સામાજિક કાર્યકરો દ્વારા સ્માર્ટ પાલિકાના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું, જેનું સંજ્ઞાન લઈ મોડેથી તંત્ર ચોમાસાની તૈયારી સમયે બ્રિજની આસપાસ ટેકા ગોઠવવાની સમારકામની કામગીરી હાથ ધરી છે. આ બહુ સારી વાત છે અને છેલ્લે કોર્પોરેશને પણ આ સંજ્ઞાન લીધું અને અત્યારે જે મહત્ત્વની કામગીરી છે કરી રહ્યા છે. હું તો આનંદમાં છું કે ભાઈ એ બહાને વડોદરા શહેરનો આ મહત્ત્વનો બ્રિજ છે એનું કામ થઈ રહ્યું છે. શું કહેશો ઇતિહાસ વિશે તમે? વિશ્વામિત્રીના આ બ્રિજની વાત કરીએ તો એનો બહુ ઐતિહાસિક મહત્ત્વ છે અને વડોદરા ડેવલપ નહોતું થયું એટલું બધું. શરૂઆત હતી એમાં 14મી સદીમાં ગુજરાતના સુલતાન જે અમદાવાદમાં બેસતા હતા અહેમદ શાહ, એમને આ કિલ્લો આ બ્રિજ અને માંજલપુરમાં એક મસ્જિદ છે એનું નિર્માણ કરાવેલું, જે ખંડર હાલતમાં છે અત્યારે. પણ આ જે બ્રિજ છે એના પછી 3 વખત આપણે વડોદરા સ્ટેટના ગાયકવાડ લોકો હતા એમણે આનું નિર્માણ કરેલું અને આજે 4થી વખત એનું રિપેરિંગ કામ થઈ રહ્યું છે. તો અમે લોકો વડોદરાવાસી તરીકે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને ભવિષ્યમાં એવી આશા રાખીએ કે આ બહુ સરસ લોકો માટે પ્રેક્ષણિક સ્થળ મળે અને લોકો જુએ. કેટલા દિવસમાં પતશે એવું કંઈ? આ કામનું તો મને ખ્યાલ નથી, ત્યાં ઊભા છે, હમણાં શરૂઆત કરી છે કેમ કે 3-4 દિવસ તો આ માછડો ને એ બધું બાંધવામાં લાગશે. પછી રિપેરિંગ કામ 15-20 કે મહિનો જ થાય અને લગભગ 1.5-2 મહિનામાં પૂરું થાય. વરસાદ ચાલુ થાય ના, એનાથી કશું વાંધો નથી કેમ કે આ સિમેન્ટમાં રિપેરિંગ કરવાના છે, તો સિમેન્ટ તો ઉલટો વરસાદ પડે તો મજબૂત થાય. અને કે પિલ્લરની ખાસ આપણે જે 2 પિલ્લરો છે એના પર જે ખાસ વસ્તુ જે છેલ્લા પિલ્લરો છે એમાં તમે જોઈ શકો છો કે જે ઈંટો છે ઈંટોનો ઉપયોગ અને ચૂનાનો ઉપયોગ કરેલો છે. તો એમાં એ તમે જોઈ શકો છો કે એટલા વર્ષે એટલે 14મી સદીનું છે. તો 14મી સદીમાં કેવી રીતનું બાંધકામ થતું હતું એ તમે ત્યાં જોઈ શકો છો ઇન્ડિકેશન. પણ એના પર અને નીચેના ભાગ પર એ જોઈન્ટ છે અને એના પર જ આખું સિમેન્ટનું સ્ટ્રક્ચર બનેલું છે અને ફરી પાછું રિપેરિંગ કામ સમારકામ થશે તો એની મજબૂતી વધશે, ઓછી નહીં થાય.